ओके विद्यार्थी मित्रों नमस्कार। सरस्वती शिशुकुंज भगवाल में आप सर्वे विद्यार्थियों हार्दिक स्वागत है। अगाऊ આપણે રિવિઝન વિડિયો નંબર 1 ની અંદર પ્રથમ જે કાવ્ય છે અને પેપરનું જે માળખું છે આ બે વસ્તુનું આપણે સમજ પ્રાપ્ત કરી। આજ રિવિઝન વિડિયો નંબર 2 ની અંદર આપણે પાઠ નંબર 2, 3 અને 4 ત્રણ પાઠની આપણે ટૂંકમાં સમજ પ્રાપ્ત કરીશું। અગાઉ અને અગાઉના રિવિઝન વિડિયો નંબર 1 ની અંદર પહેલું જે કાવ્ય છે સંવદધ્વમ એનું રિવિઝન કર્યું હતું। એમાં આપણે જોયું હતું કે પદ્ય છે, પદ્ય વિભાગ એ બી વિભાગ છે। તો બી વિભાગમાં પહેલા અને ત્રીજા આ કાવ્યમાંથી પ્રશ્નો હોઈ શકે। પ્રથમ કાવ્યમાં આપણે જોયું હતું કે એમાં જે સ્વાધ્યાયમાં જે શ્લોકો બે આપેલા છે શ્લોક પૂર્તિ માટેના, એ શ્લોક પૂર્તિ માટેના શ્લોક ખાસ કરીને તૈયાર કરવા। સમગચ્છધ્વમ સંવદધ્વમ વાળો, સર્વે ભવંતુ સુખિનઃ, બહુ સહેલા શ્લોકો છે, થોડી તૈયારીમાં પણ તમે સારી રીતે યાદ કરી શકશો। ઓકે, બીજું એમાંથી સંસ્કૃત અને ગુજરાતી પ્રશ્નો પણ પહેલા કાવ્યમાંથી આપણે ગઈકાલે જોયા હતા કે ઋષિ સૂર્ય પાસે શાની યાતના કરે છે, ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે અને સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું જણાવે છે। બરાબર, આ 3-4 પ્રશ્નો એ ગુજરાતીમાં જ પણ જે આપેલા છે એ પણ ખાસ કરીને તમારે તૈયાર કરવા। ઓકે, આજે આ પાઠ નંબર 2 યદ ભવિષ્યો વિનાશ્યથી, આ જે પાઠ છે કે યદ ભવિષ્યનો વિનાશ થાય છે અને ડિટેલમાં વિસ્તારપૂર્વક સમજ તો આપણે પહેલાં પ્રાપ્ત કરી જ છે। આજે થોડું ઘણું ઉપર ચાલું એ રિવિઝન આપણે કરીશું। આ ગદ્ય છે, ગદ્ય પાઠ છે। આપણો પ્રથમ જે વિભાગ છે વિભાગ એ પેપરની અંદર એ ગદ્ય પાઠ આધારિત છે। બેટા જો તમને તૈયારી માટે અનુકૂળતા આવે એટલા માટે કહું છું, સેક્શન એ ગદ્ય વિભાગ આવે છે અને ગદ્ય પાઠ આપણી પાસે હાલમાં એક જ ચલાવેલું છે, બીજા નંબરનો આ પાઠ જ, એટલે તમને અંદાજ આવી જાય કે સેક્શન એમાં જે પેરેગ્રાફ અનુવાદ છે, ગદ્ય અનુવાદ છે 5 માર્ક્સનું, એ આ પાઠમાંથી જ કોઈ પણ 2 પેરેગ્રાફ હશે। આ પાઠના જ કોઈ પણ 2 પેરેગ્રાફ હશે તો આ પાઠને તમારે બહુ સરસ રીતે તૈયારી કરી લેવી અનુવાદ સાથે, કારણ કે અનુવાદના 5 માર્ક્સ અહીંયા છે તો એ સારી રીતે તમે પ્રાપ્ત કરી શકો એવી તૈયારી કરશો। એ આપણે રિવિઝન કરીએ, એની અંદર જોઈએ અનુવાદ જોઈએ પહેલાં। પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ચ ઇતિ ત્રયો મત્સ્યાઃ વસંતિ સ્મ। પહેલાં એક સરોવરમાં, એક જળાશયમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય, આ 3 નર મત્સ્ય રહેતા હતા, માછલીઓ રહેતી હતી। અથ કદાચિત, હવે કોઈ એકવાર તમ જલાશયમ દ્રષ્ટવા, એ સરોવરને જોઈને ગિવરે ઉક્તમ, ગિવરે ઉક્તમ એટલે કે માછીમારોએ કહ્યું, અહો બહુ મત્સ્ય અયમ હદઃ, અરે અયમ હદઃ એટલે કે આ સરોવરમાં, આ જળાશયમાં બહુ મત્સ્ય, હદઃ એટલે કે સરોવર, તળાવ, આ તળાવમાં, આ સરોવરમાં ઘણી બધી માછલીઓ છે। કદાચિત અપી ન અસ્માભિ અન્વેષિત, ક્યારેય પણ આપણે અહીંયા આ માછલીઓની શોધખોળ કરી નથી। શું નથી કર્યું? શોધખોળ કરી નથી। તદ્યર્થ આહાર વૃત્તિ સજ્જાતા, તો આ છે આપણા ખોરાકની વ્યવસ્થા થઈ ગઈ છે। સ્વઃ અત્રાગમ્ય, આવતીકાલે અહીં આવી, આવતીકાલે અહીં આવીને મત્સ્ય કુર્માદયો વ્યાપાદ ઈતવ્યાહ, માછલીઓ અને કાચબાઓનો શિકાર કરીશું। ઇતિ નિશ્ચય, આવો નિશ્ચય કરે છે, આવો નિર્ણય કરે છે। વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ બોર્ડની પરીક્ષામાં પણ ઘણીવાર પૂછાઈ ચૂકેલું છે
એટલે એક મોસ્ટ આઈએમપી રૂપ છે, ખાસ કરીને એનું વ્યવસ્થિત તૈયારી કરશો જ. અત્યારે જે અનુવાદ સમજાવ્યું છે એ પ્રમાણે તમને ખ્યાલ આવ્યો જ હશે. બીજો પેરેગ્રાફ અહીંયા આપ્યો છે એ જોઈએ. અથો તેસામ તત કુલિસોપમમ વચનમ સમાકર્ણ્ય મત્સાહ પરસ્પરમ પ્રાહુ. હવે તેસામ એટલે કે તેમનું તત કુલિસોપમ, તે કુલિસોપમનો અર્થ છે બેટા વજ્રની ઉપમા આપી શકાય તેવું. કેવું વચન? વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલીઓ એકબીજાને કહેવા લાગી. શું કરવા લાગી? માછલીઓ એકબીજાને કહેવા લાગે છે. અંદરો અંદર એ વાર્તાલાપ કરવા લાગી કે શ્રોતો અયમ ગિવરા આલાપઃ. શું તમે માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો? અધુના અસ્માભિ કિમ કર્તવ્ય. હવે આપણે શું કરવું? તત્ર અનાગત વિતાતા નામ મત્સ્ય પ્રાહ. ત્યાં અનાગત વિતાતા નામની માછલી કહે છે. પ્રાહ શબ્દનો અર્થ છે બેટા કહે છે. સમજાય છે તમને બરાબર? ઓકે. નૂનમ પ્રભાત સમયે, ખરેખર સવારના સમયે, ગિવરાહ અત્રાગમ્ય, માછીમારો અહીં આવીને, અત્રાગમ્ય મતલબ કે બેટા આવીને, મત્સ્ય સંક્ષયમ કરીષ્યંતી, માછલીઓનો શિકાર કરશે. ઇતિ મમ મનસી વર્તતે, એવું મને મારા મનમાં લાગે છે. તન યુક્તમ સાંપ્રતમ શ્રણમપી અત્ર અવસ્થાતો. તો તન યુક્તમ સાંપ્રતમ, તો હવે અત્યારે, સાંપ્રતમ મતલબ કે અત્યારે, ક્ષણમપી એક ક્ષણવાર રહેવું પણ અત્ર અવસ્થાતું, અહીંયા રહેવું એ યોગ્ય નથી. ન યુક્તમ એટલે કે યોગ્ય નથી. આવતીકાલે આવતીકાલે સવારમાં માછીમારો અહીંયા આવશે, આપણો શિકાર કરશે જ, માટે એક ક્ષણવાર પણ અહીં રહેવું એ યોગ્ય નથી. અસ્માભિ રાત્રો એવં કિંચિત સમીપમ શરહ ગંતવ્યમ. આપણે રાત્રે કોઈક નજીકના, સમીપમ એટલે કે નજીકના, સરહ એટલે કે સરોવરમાં, ગંતવ્યમ મતલબ કે જતા રહેવું જોઈએ. આપણે રાત્રે કોઈ નજીકના સરોવરમાં નીકળી જવું જોઈએ, જતા રહેવું જોઈએ. અહમ તાવત જલાશય અનંતરમ ગચ્છામિ. હું તો તે અથવા બીજા સરોવરમાં, જલાશય અનંતરમ બીજા સરોવરમાં, અનંતરમ મતલબ કે બીજા સરોવરમાં, ગચ્છામિ મતલબ કે જાઉં છું. હું તો અત્યારે જ કોઈ બીજા સરોવરમાં જાઉં છું. અપરહ પ્રત્યુત્પન્નમતિ પ્રાહ. અપરહ બેટા, અપરહનો અર્થ શું થાય? બીજું. બીજું જે પ્રત્યુત્પન્ન નામનું માછલું છે એ પ્રાહ મતલબ કે કહે છે ભવિષ્યદ અર્થે, ભવિષ્યને માટે, પ્રમાણાભાવત પ્રમાણનો અભાવ હોવાથી, કુત્ર મયા ગંતવ્ય મારે ક્યાં જવું. પ્રત્યુત્પન્નમતી કહે છે પોતાનો વિચાર દર્શાવતા કે ભવિષ્યને માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું. તદ ઉત્પન્ને યથા કાર્યમ તદ અનુષ્ઠેયમ. જ્યારે કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, યથા કાર્યમ તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ. તથા ચોક્તમ અને કહ્યું છે, ચ વત્તા ઉક્તમ અને કહ્યું છે કે ઉત્પન્ન આપદમ યસ્તુ સમાધતે સહ બુદ્ધિમાન. આપદમ ઉત્પન્નમ, આપત્તિ જ્યારે ઉત્પન્ન થાય છે, મુશ્કેલી જ્યારે ઉત્પન્ન થાય છે, અને એમાં જે સમાધતે
એમાંથી જે સમાધાન શોધે ને સહબુદ્ધિમાન, એને સાચો બુદ્ધિમાન કહ્યો છે, એને જ ખરેખરો બુદ્ધિવાન કહ્યો છે. શું કહ્યું છે? જ્યારે કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, આપત્તિ ઉત્પન્ન થાય અને એ આપત્તિમાંથી સમાધાન શોધે ને એ જ સાચો બુદ્ધિમાન છે. તો પ્રત્યુત્પન્નથી અહીંયા પોતાનો વિચાર દર્શાવે છે. આ સાંભળે ત્યાં યદ ભવિષ્ય હોય છે. યદ ભવિષ્ય પણ કહેવા લાગે છે. પોતાનો વિચાર દર્શાવતા યદ ભવિષ્ય કહે છે. તતો યદ ભવિષ્યેણ ઉક્તમ, પછી યદ ભવિષ્યએ કહ્યું, ગીવરાણા વચન માત્રેણ, માછીમારોના વચન માત્રથી પિતૃપૈતામહિકસ્ય, પિતૃ એને કે બાપદાદાઓના સમયના જલાશયસ્ય સરોવરનું ત્યાગ ન યુજ્યતે, સરોવરનું ત્યાગ કરવો યોગ્ય નથી. માત્ર ને માત્ર માછીમારોના વચનથી આપણે બાપદાદાઓ સમયના સરોવરનો ત્યાગ કરવો એ આપણા માટે યોગ્ય નથી. યદિ આયુક્ષયો અસ્તિ, અને જો આયુષ્ય ક્ષયો અસ્તિ એને કે નષ્ટ થવાનું છે, તો અન્યત્ર ગતાનામ અપી, તો બીજે ગયેલાઓનું પણ મૃત્યુ થશે જ, બીજે ગયેલાઓનું પણ મૃત્યુ થશે જ. ઉત્તમ છે અને કહ્યું છે, અને કહ્યું છે યદ ભાવી ન તદ ભાવી ચ ન તદ અન્યથા ઇતિ ચિંતા વિષધન અયમ અગદઃ કિમ ન પીયતે. યદ ભાવી, જે ન થનાર હોય તે નહીં જ થાય, જે ન થનાર હોય તે નહીં જ થાય, જે થવાનું હોય તે બદલાવાનું નથી, જે થવાનું હોય તે બદલાવાનું નથી. એમ ચિંતારૂપી વિષને, ચિંતા વિષ ધનસ્ય અયમ અગદઃ, ચિંતારૂપી વિષને હણનારા આ અગદઃ એને કે ઔષધ, બેટા આ ઔષધને કેમ ન પીયતે, કેમ તમે પીતા નથી. જે ન થનાર હોય તે નહીં જ થાય, અને જે થવાનું હશે તે બદલાવાનું નથી. તો એવા ચિંતારૂપી વિષને હણનારા આ ઔષધને, આ ઔષધિને તમે કેમ પી શકતા નથી, કેમ તમે પીતા નથી? આ સત્યને તમે કેમ સ્વીકારતા નથી કે મૃત્યુ છે તો છે જ, આપણો વધ નિશ્ચિત છે તો છે જ, આપણે કદાચ બીજે જઈશું તો પણ આપણા નસીબમાં જો મરવાનું હશે તો બીજે જઈશું તો પણ મરીશું જ. માટે આપણી આ બાપદાદાઓ સમયના આ સરોવરનો ત્યાગ કરવો એ આપણા માટે એક યોગ્ય નથી, એક કાયરતાની એક નિશાની છે. યદ ભવિષ્ય આવું જણાવે છે પોતાના બીજા માછલાઓને. આ સાંભળે નીચેનો પેરેગ્રાફમાં કહ્યું છે અથ તયો નિશ્ચયમ જ્ઞાત્વા, હવે તયો, તયો હોય એને કે તે બંનેનો નિશ્ચયમ જ્ઞાત્વા, નિર્ણય જાણીને, જ્ઞાત્વા મતલબ કે જાણીને, અનાગત વિધાતા નિષ્ક્રાંત પરિજનેન સહ, અનાગત વિધાતા નામની જે મત્સ્ય છે, જે માછલું છે, એ પોતાના પરિજનેન સહ નિષ્ક્રાંત, પોતાના પરિવાર સાથે ત્યાં તે નીકળી જાય છે. દ્રવ ઈમો તત્રેવ જલાશય એવમ સ્થિતો, તે બંને તે જ સરોવરમાં રહે છે. અપરેત્યુ ગિવરેહે આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ, બીજે દિવસે સવારે માછીમારો આવે છે, જળાશયમાં જાળ ફેંકે છે. જાલેન બદ્ધ પ્રત્યુત્પન્નમતી, જાળમાં બંધાયેલ એ પ્રત્યુત્પન્નમતી સ્મૃતવત, મર્યાદાની માફક સ્વાત્માના મતલબ કે પોતાની જાતને બતાવીને સ્થિત પડ્યું રહે છે.
તો જાલાત અપસારિત, પછી જાળમાંથી ફેંકી દેવાયેલ યથાશક્તિ તે પોતાની શક્તિ મુજબ કૂદકો મારી, ઉલુપ્તે મતલબ કે કૂદકો મારીને ગંભીરમ નીરમ પ્રવિષ્ટ, ઊંડા પાણીમાં પ્રવેશ કરે છે. યદ ભવિષ્ય ગીવરે પ્રાપ્ત, યદ ભવિષ્યને માછીમારો પકડે છે અને તેનો શિકાર કરે છે. આમ કહેવાયું છે અનાગત વિતાચા અને પ્રત્યુત્પન્નમતી દ્રો વેતો આ બંને જણા સુખમાં અધે તે સુખેથી રહે છે, જ્યારે યદ ભવિષ્યનો વિનાશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ અનુવાદ મેં તમને સમજાવ્યું, આશા રાખું છું એમાં સમજ પડી જશે. બરાબર, ખાસ કરીને અનુવાદની તૈયારી કરતા રહેજો. આ નીચે શબ્દાર્થ અને અનુવાદ પણ આપેલા છે. કોઈની પાસે ટેક્સ્ટબુક કે કંઈ પણ સાહિત્ય ના હોય, કદાચ પીડીએફ ન લખેલી હોય, તો અહીંયા મેં બધું જ સાહિત્ય અહીંયા લઈ લીધું છે. સ્વાધ્યાય, શબ્દાર્થ, સંસ્કૃતમાં પાઠ છે, શબ્દાર્થ છે, અનુવાદ પણ છે, ટોટલી સ્વાધ્યાય અહીંયા છે જ. તો આમાંથી પણ તમે સારી એવી તૈયારી કરી શકો એમ છો. ઓકે, હવે આ સ્વાધ્યાયની અંદર જોઈએ. સ્વાધ્યાયની અંદર ખાસ કરીને આ સંસ્કૃત પ્રશ્નો ખાસ જોજો તમે, કે એક વાક્યમાં સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખા તો જલાશયે કે ત્રય મત્સ્યા વસંતી સ્મ. જળાશયમાં કે ત્રય કઈ કઈ 3 માછલીઓ રહેતી હતી. સંસ્કૃતમાં જ જવાબ આપવાનો છે બેટા. જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્ય ચેતી ત્રય મત્સ્યા વસંતી સ્મ. આ 3 માછલીઓ રહેતી હતી. બેટા અહીંયા ખાસ યાદ રાખજો, વસંતી સ્મ એવું જ આવવું જોઈએ. વસતી એવું કરો તો તમારો વ્યાકરણની દ્રષ્ટિએ જવાબ તમારો ખોટો પડે. વસંતી બહુવચનમાં છે, 3 માછલીઓ છે, બહુવચનમાં છે, તો અંતિ પ્રત્યેવાળું જ ક્રિયાપદ હોવું જોઈએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું છે અપરેદ્યુ ગિવરે જલાશય કિમ ક્ષિપ્તમ. એક જ શબ્દમાં આનો જવાબ છે. અપરેત્યુ ગિવરે હે જલાશય કિમ ક્ષિપ્તમ, તો જાલમ ક્ષિપ્તમ. અહીંયા અનુસ્વાર છે, જાલમ, લોની ઉપર અનુસ્વાર છે, અનુસ્વાર જ આવવું જોઈએ. જાલમ ક્ષિપ્તમ, શું ફેંકે છે? જાળ ફેંકે છે. પ્રશ્ન ફરીથી એકવાર જો, અપરેત્યુ ગિવરે હે જલાશય જાલમ ક્ષિપ્તમ, કૌ દ્રો મત્સ્યો જલાશયે એવમ સ્થિત. કઈ 2 માછલીઓ જળાશયમાં જ રહે છે? તમને એનો જવાબ આવડે છે? આવડે છે ને? ગુજરાતીમાં આવડે છે, સંસ્કૃતમાં કદાચ નહીં આવડતો હોય. કઈ 2 માછલીઓ? ઓકે, સરસ. પ્રત્યુત્પન્નમતી ચ યદ ભવિષ્ય ઇતિ દ્રો મત્સ્યો જલાશય એવમ સ્થિતો. પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય આ 2 માછલીઓ જળાશયમાં જ રહે છે. જાલાતો અપસારિત પ્રત્યુત્પન્નમતી કીદૃશમ નીરમ પ્રવિષ્ટ. ઝાડમાંથી ફેંકી દેવાયેલ પ્રત્યુત્પન્નમતી કેવા પાણીમાં પ્રવેશ કરે છે? અહીંયા પ્રશ્ન એ છે ગુજરાતીમાં. તમને ગુજરાતીમાં જવાબ આવડે છે? આવડે છે ને? કેવા પાણીમાં? ઊંડા પાણીમાં. કેવા પાણીમાં? ઊંડા. પણ બેટા અહીંયા સંસ્કૃતમાં આપણે જવાબ લખવાનો છે, તો ઊંડા માટે શું શબ્દ છે? ગંભીરમ નીરમ પ્રવિષ્ટ. આખો જવાબ જોઈએ ફરી. જાલાતો અપસારિત પ્રત્યુત્પન્નમતી ગંભીરમ નીરમ પ્રવિષ્ટ. ઓકે. કહ મત્સ્ય ગિવરે વ્યાપાદિત. કઈ માછલીને માછીમારો શિકાર કરે છે? કઈ માછલીનો શિકાર કર્યો હતો? તમને આવડે છે જવાબ? યદ ભવિષ્યનો. કોનો શિકાર કર્યો હતો? યદ ભવિષ્યનો. યદ ભવિષ્ય નામના મત્સ્ય ગિવરે વ્યાપાદિત. હે ને? યદ ભવિષ્ય નામની માછલીનો એને શિકાર કર્યો હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેટલા જરૂરી પ્રશ્નો છે એટલા જ અત્યારે રિવિઝન કરું છું. બરાબર? આ ગુજરાતી પ્રશ્નો છે, આમાંથી અનુવાદ, ગુજરાતી પ્રશ્નો અને સંસ્કૃત પ્રશ્નો, આટલું એ મુખ્ય વસ્તુ છે. તો આગળ આપણે ગુજરાતી પ્રશ્નો જ જોઈએ, બીજું બધું ન જોતા. સરોવર અને ગુજરાતી પ્રશ્ન જોઈએ તો
સરોવરને જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? કદાચ હું જેટલું ચલાવું છું એટલું આ પરીક્ષા માટે વાંચશો તો વાંધો નહીં આવે, ઇનફ છે તમારા માટે, બરાબર. બીજા પ્રશ્નો અત્યારે નહીં વાંચો તો ચાલી શકશે. હું જેટલા પ્રશ્નો સોલ્વ કરાવું છું એટલાની તૈયારી કરશો તો વાંધો નહીં આવે. સરોવરને જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? તો જોઈને વિચાર કર્યો, વાહ, આ સરોવર તો ઘણા માછલાઓ વાળું છે. ક્યારે આવું સરોવર આપણે જોયું નથી. તો આ છે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરે જરૂર મારી નાખીશું અથવા તો વગેરેનો જરૂરથી આપણે શિકાર કરીશું. આવું એ વિચાર કરે છે. બીજે દિવસે આવીને માછલીઓનો શિકાર કરવો એવો નિશ્ચય કરે છે. માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું? તો માછીમારોનું વચન સાંભળીને, વજ્ર જેવું કઠોર વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું, માછીમારોના આ વાતચીત સાંભળી હવે આપણે શું કરવું? આમ બધા મૂંઝવણમાં મુકાતા આ પ્રશ્ન રજૂ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? તો અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે. હવે અહીં ક્ષણવાર રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું બીજા જળાશયમાં જાઉં છું. આમ પોતાનો મત નક્કી કરે છે, બીજા સરોવરમાં જવાનું તે નિશ્ચય કરી લે છે, બરાબર ને. પ્રત્યુત્પન્નથી અન્ય જળાશયમાં જવાનો કેમ માંડી વાળે છે? એ કહે છે, ભવિષ્યને માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું? આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ. કહેવાયું છે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે એ જ માણસ બુદ્ધિમાન છે. આવું વિચારીને એ બીજા સરોવરમાં જવાનું માંડી વારે છે, મતલબ કે જતો નથી. સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું જણાવે છે? તો જણાવે છે કે આ સરોવર છોડવા અંગે કે ફક્ત માછીમારોની વાત સાંભળીને આપણે બાપદાદાઓ સમયના જળાશયને કેમ કરીને છોડી દેવું, એ આપણા માટે યોગ્ય નથી. જો કદાચ આયુષ્ય પૂર્ણ થવાનું છે તો બીજે ગયેલાઓનું પણ મૃત્યુ થવાનું જ છે. અને કહ્યું છે કે જે ન થવાનું હોય તે નહીં થાય, જે થનાર છે એ બદલાવાનું નથી. તો આવા ચિંતારૂપી વિષને હણનારા આ ઔષધને તમે કેમ પીતા નથી? બરાબર. નીચે આ વાર્તાનો બોધ આપ્યો છે વિવરણાત્મક રૂપે, એ પણ તમારે વાંચીને તૈયાર કરવો. હવે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ બીજા પાઠમાં આપણે જે પણ રિવિઝન કર્યું છે એમાં તમને સારી એવી સમજ પડી જશે. હવે ત્રીજું જે કાવ્ય છે સ્વસ્થ વૃત્તમ, સ્વસ્થ આચરણ કરવું એમ, તો આનું આપણે રિવિઝન કરીશું. આ સેક્શન બીમાં પહેલું અને ત્રીજું કાવ્ય જે છે, પહેલા કાવ્યમાંથી શ્લોક પૂર્તિ આવી શકે, આમાંથી શ્લોક અનુવાદ આવી શકે. ખાસ કરીને શ્લોકોનો અનુવાદ વ્યવસ્થિત તૈયાર કરવું કે બાલ સૈયાત ઉત્તિષ્ઠ સૈયાત સ્વસ્થ વૃત્તમ સમાચાર સ્મર જગત વિદાતારમ તતઃ શુદ્ધમ જલમ પી. હે બાળક, પથારીમાંથી વહેલો ઉઠી સ્વસ્થ આચરણ કર, પછી જગતના સર્જનહારને યાદ કરી તું ચોખ્ખું પાણી પી. સતમ પદાની નિષ્ક્રમ્ય સૌ પગલાં બહાર ચાલી, શૌચાર્થમ સત્વરમ ગચ્છ, શૌચ ક્રિયા માટે તું જલ્દીથી જા. ફેનિલેલ કરો કૃત્વા, ફેનિલેલ મતલબ કે સાબુ વડે, કરો મતલબ કે બંને હાથને શુદ્ધ કૃત્વા શુદ્ધ કરીને વ્યાયામમ આચરહ, વ્યાયામ કર. શ્લોક ખાસ કરીને આ વ્યવસ્થિત તૈયાર કરશો. તૈલમ મર્દય કાય
શરીર પર તેલ ચોડાવી કાય એને કે શરીર પર તેલની માલિશ કરી ત્વમ ત્યારબાદ સ્નાનમ સમાચાર માલિશ કર્યા બાદ તું સ્નાન કર યથાવિધિ જલૈનૈવ યોગ્ય વિધિપૂર્વક પાણી વડે સ્વીયમ વસ્ત્રમ પ્રધાવય તું તારું પોતાનું વસ્ત્ર બરાબર પ્રધાવય એટલે કે બરાબર તું ધો પૂર્વાભિમુખ્ય મુખ આસીન પૂર્વ દિશા તરફ મુખ રાખી બેસીને સંધ્યા વિધિ કરો તું સંધ્યા વિધિ કર અને નિત્યમ હંમેશા પિતરો વંદસ્વ માતા પિતાને પ્રણામ કર અને પ્રાંતરાસમ અસાના અને સવારનો નાસ્તો અસાન એને કે ખા પ્રાંતરાસમ એટલે કે સવારનો નાસ્તો અસાન શબ્દનો અર્થ છે બેટા ખા શું ખાવાની વાત કરે છે સવારનો નાસ્તો પણ ક્યારે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવાનું છે સંધ્યા વિધિ કરવાની છે ભગવાનની ઉપાસના કરવાની છે માતા પિતાને પ્રણામ કરવાના છે અને ત્યારબાદ સવારનો નાસ્તો ખાવાની અહીંયા વાત કરવામાં આવી છે આગળનો 5મો શ્લોક બેટા પાઠશાલા સમમ મિત્રેહે ગચ્છ પાઠમ તથા પઠ મિત્રેહે સમમ પાઠશાલા ગચ્છ મિત્રોની સાથે પાઠશાળામાં શાળામાં જા અને પાઠમ તથા પઠ અને તું પાઠ ભણ અભ્યાસ કર આમ એવમ મતલબ કે આમ પુત્ર હિતે રતઃ તાતઃ પુત્રમ સમાધિસત આમ પુત્રના હિતમાં રત એને કે મગ્ન એવા પિતાશ્રીએ તાતઃ એને કે પિતાએ પુત્રમ એટલે કે પુત્રને સમાધિશત સારી રીતે ઉપદેશ આપ્યો એને ઉપદેશ આપે છે કે આ રીતે તારે કામ કરવું જોઈએ ઉપરની બધી બાબતોમાં આ પિતાશ્રીના ઉપદેશ આપે છે 6થા શ્લોકમાં કહ્યું છે દુર્જન સંસર્ગ ત્યજ દુર્જન માણસોનું સંગ છોડી સાધુ સમાગમમ ભજ સજ્જન માણસો સાધુ મતલબ કે સજ્જન માણસોનો સમાગમ મતલબ કે સંગ ભજ એને કે કર કોનો સંગ કરવાનું કહે છે સજ્જન વ્યક્તિઓનો કોનો સંગ છોડવા માટે કહ્યું છે દુર્જન વ્યક્તિઓનો અહોરાત્રમ પુણ્ય કુરુ અહોરાત્રમ મતલબ કે દિવસ રાત પુણ્યમ કુરુ પુણ્ય કર અને સદા હંમેશા હરે હરે હે નામ સ્મર અને હંમેશા હરિના નામનું સ્મરણ કર પ્રવિચાર્યો ઉત્તરમ દેયમ યોગ્ય વિચાર કરીને જ ઉત્તર આપ સહસા ન વદેહે ક્વચિત ક્યારેય તું અચાનક બોલીશ નહીં વિચાર્યા વગર ન બોલ પહેલાં વિચાર કરી લે અને ત્યારબાદ જ તું બોલ શત્રુરપી ગુણાહાગ્રાહ્ય શત્રુમાં રહેલા ગુણોનો પણ તું સ્વીકાર કર ગ્રહણ કર અને ગુરુરપી દુસાહા ત્યાજ્ય અને ગુરુમાં રહેલા અવગુણોનો અવદોષોનો અથવા દોષોનો તો ત્યાગ ત્યાજ્ય હા મતલબ કે ત્યાગ કર ફરીથી આ શ્લોક જોઈએ યોગ્ય વિચારીને જવાબ આપવો અચાનક એકાએક ક્યારે બોલવું નહીં શત્રુમાં રહેલા ગુણોનું ગ્રહણ કર અને ગુરુમાં રહેલા અવગુણોનો તું ત્યાગ કર આગળનો શ્લોક છે છેલ્લો છે ધેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુઃખમ અનાગતમ સનાતન બ્રહ્મ સંબંધી જ્ઞાનને તું સ્વીકાર કર અનાગતમ દુઃખમ નો આવેલા દુઃખનો તો ત્યાગ કર કાયિકમ શરીર સંબંધી સુખનો તું સ્વીકાર કર અને હંમેશા જનસેવ્યનમ વિધેયમ અને હંમેશા તું માણસોની સેવા કર બરાબર આટલી એ બાબત આ ત્રીજા કાવ્યમાં અહીંયા આપવામાં આવેલી છે બરાબર સ્વાધ્યાયમાં જોઈએ તો આમાંથી ખાસ કરીને અનુવાદ જ પૂછાવાનું છે તો અનુવાદની વ્યવસ્થિત તૈયારી કરશો એના પછી એ સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાયમાં તે બધું તમે લખ્યું છે પણ સરસ બરાબર ને એટલે સ્વાધ્યાય અત્યારે અહીંયા ચલાવવું જરૂરી છે નહીં
પણ ફરી એકવાર વાંચશો તો ખરા જ, બરાબર. એના પછી અહીંયા પાઠ નંબર 4 આપેલો છે બેટા. હા, ત્રીજા કાવ્યમાંથી ખાસ કરીને અનુવાદની તૈયારી જ કરજો. હવે આ ચોથો જે પાઠ છે એ નાટક છે, નાટ્ય વિભાગ. આપણા પેપરની અંદર સેક્શન સી જે છે એમાં નાટક વિભાગના પ્રશ્નો આવે. અહીંયા નાટકવાળો એક જ પાઠ છે આપણી પાસે ગદ્યની માફક. તો એ સેક્શન સીમાં જે નાટ્યાંશવાળા જે 2 પેરેગ્રાફ પૂછાય એ સ્વાભાવિક રીતે એનો અંદાજ આવી જાય કે આ એક જ પાઠના 2 પેરેગ્રાફ હશે. તો એને ખાસ કરીને તમારે વ્યવસ્થિત તૈયારી કરશો. અનુવાદ ફરી એકવાર ચલાવું છું. અહીંયા ઘટોત્કચ કહે છે, પ્રવિશ્ય પ્રવેશ કરીને, અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે આપ અહીં ભગવાન ધૃતરાષ્ટ્ર છો. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, સો અનાર્ય પુત્રોના જન્મદાતા. ઉત્સૃત્ય પાસે જઈને પિતામહ અભિવાદયે ઘટોત્કચ, હે પિતામહ, ઘટોત્કચ આપને અભિવાદન કરું છું. ઇત્યોદ્ધોક્તે, આમ અર્ધું બોલીને, ન અયમ અક્રમ, ના ના આ અયોગ્ય ક્રમ છે. યુધિષ્ઠિર આદાય મે ગુરોહો, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો, ભવંત અભિવાદયંતી, તમને અભિવાદન કરે છે, તમારું અભિવાદન કરે છે, આપને પ્રણામ કરે છે. પશ્ચાત ઘટોત્કચ અહમ અભિવાદય, અને ત્યારબાદ હું ઘટોત્કચ આપને અભિવાદન કરું છું, પ્રણામ કરું છું. આવું ઘટોત્કચ પ્રણામ કરીને એ જણાવે છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર આ સાંભળીને કહે, એહી એહી પુત્ર, આવ આવ પુત્ર. અહો, ઘટોત્કચ કહે છે, અહો કલ્યાણ ખલુ હું અત્ર ભવાન, અરે આપ ખરેખર કલ્યાણકારી છો અહીં. ભગવાન ચક્રાયુધ પિતામહમ કલ્યાણા પ્રસૂતિમ આહ. ભગવાન ચક્રપાણીએ, ચક્રપાણી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ આપ પિતામહને કલ્યાણકારી વસ્તુઓના, કલ્યાણા પ્રસૂતિમમ, કલ્યાણકારી વસ્તુઓના પ્રસૂતિમ મતલબ કે જન્મદાતા આપ પિતામહને કયા છે. કોને કયા છે? આપ પિતામહને કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા કહ્યા છે. ધૃતરાષ્ટ્ર સાંભળીને આસનાત ઉત્થાયો, આસન ઉપરથી ઊભા થાય છે. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, ભગવાન ચક્રપાણીએ મારા માટે શું આજ્ઞા આપી છે. આવું કહી આ ધૃતરાષ્ટ્ર પોતાની જગ્યા ઉપરથી ઊભા થાય છે. ઘટોત્કચ એમને ઊભા થયેલા જોઈને કહે છે, નો નો નો, ના ના ના, આસન સ્તેન ઇવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. ના ના ના, આસન સ્તેન એને કે આસન પર બેઠેલા જ તમે ભગવાન જનાર્દનસ્ય, ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળો. શ્રોતવ્યો મતલબ કે સાંભળો, તમારે ઊભા થવાની જરૂર નથી. ધૃતરાષ્ટ્ર આ સાંભળીને કહે છે, યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, જેવી ભગવાન ચક્રપાણીની આજ્ઞા, જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા, આવું કહીને બેસી જાય છે. ઉપવિશતિ મતલબ કે બેસે છે. એના પછી કહે છે, ઘટોત્કચ જણાવે છે, પિતામહ શ્રૂયતામ, હે પિતામહ સાંભળો. હા વત્સ અભિમાન્યુ, હાય રે વત્સ અભિમાન્યુ, હા વત્સ પુરુકુલ પ્રદીપ, ગુરુકુળના અંકુર દીપક, દીપક પ્રદીપ એને કે દીપક, ગુરુકુળના દીપક. હાય રે યદુકુલ પ્રવાલ, હાય રે યદુકુળના અંકુર. તવ માતુલ, તવ જનની માતુલ મામ અપી, તારી માતાને, મામાને અને મને પણ પરિત્યજ્ય મતલબ કે છોડીને, પિતામહમ દૃષ્ટુમ આશયા,
પિતામહને જોવાની આશયથી એટલે કે પોતાના દાદાશ્રીને જોવાના આશયથી સ્વર્ગમ અભિગતો હસી, તું સ્વર્ગમાં સીધાવ્યો છે. પિતામહ એક પુત્ર વિનાશાત, હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા, અર્જુનની ખરેખર જો આવી દશા છે, કા પુનર્ભવતો ભવિષ્યતિ, તો વળી તમારી શું થશે? અર્જુનનો માત્ર એક પુત્ર હણાયો છે અને એની આવી પરિસ્થિતિ છે, આવી મનઃ પરિસ્થિતિ છે, આટલું આક્રાંત છે, દુઃખ છે, તો તમારા 100 પુત્રો જ્યારે યુદ્ધમાં હણાશે તો તમારી પરિસ્થિતિ કેવી હશે? તતઃ તો અત્યારે ક્ષિપ્રમ, ક્ષિપ્રમ એટલે કે જલ્દીથી આત્મબલાધાનમ, તમારા સૈન્યને કુરુસ્વ એને કે હટાવી લો, રોકી લો. કારણ કે યથા તે પુત્ર શોક સમિસ્પિતો અગ્નિ, કારણ કે પુત્રના શોકથી ઉત્પન્ન થયેલા એ અગ્નિમાં હવિષ્યની માફક હવીર ઇતિ દહેત પ્રાણમ અયમ, હવિષ્યની માફક એ તમારા પ્રાણ એની અંદર હોમાઈ જશે. તમે તમારા સૈન્યને પાછું વાળી લો. આ સાંભળી સભામાં, ધૃતરાષ્ટ્રની સભામાં શકુની પણ હોય છે. ઘૂંટરગચનું આવું વચન સાંભળી શકુની બોલે છે, યદિ સ્યાદ વાક્ય માત્રેન નિર્જિતયમ વસુંધરા, વાક્ય વાક્ય યદિ સર્વસત્રયવદ કૃત, કે જો વાક્ય બોલવા માત્રથી આ વસુંધરા અને કે આ પૃથ્વી જીતાઈ જાય તો દરેક વાક્ય વાક્યમાં સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય, અથવા તો કેમ થતો નથી? માત્ર બોલવા માત્રથી સર્વ ક્ષત્રિયોનો કદાચ વધ ક્યારે પણ ન થઈ શકે. આવું અહીંયા આ શકુની ઘટોત્કચને સંભળાવે છે. ત્યારે ઘટોત્કચ આગળ કહે છે, શકુની સહ વ્યહરતી. અરે શું આ શકુની બોલે છે? ભો શકુને હે, અરે ઓ શકુને, અક્ષાન વિમુચ્ય ભવ બાન યોગ્ય. હા, અક્ષાન યાને કે જુગટાના પાસા છોડી બાણ યોગ્ય ભવ, બાણથી યુદ્ધ કરવા સજ્જ થા. હું માત્ર બોલતો નથી, બાણથી યુદ્ધ પણ હું કરી શકું છું, તો તું બાણથી યુદ્ધ કરવા માટે સજ્જ થા. આ સાંભળી ઘટોત્કચનું આવું વચન સાંભળી દુર્યોધન ત્યાં હોય છે. દુર્યોધન પણ બોલે છે, ભો ભો પ્રકૃતિગત, અરે ઓ તું તારા સ્વભાવ પર ગયો. વયમપી ખલુ રૌદ્રા રાક્ષસો ઉગ્ર સ્વભાવ, અમે પણ ખરેખર રાક્ષસો કરતાં ઉગ્ર સ્વભાવવાળા છીએ. અમે પણ ખરેખર રાક્ષસો કરતાં ઉગ્ર સ્વભાવવાળા છીએ. ઘટોત્કચ આ સાંભળી કહે છે, શાંતમ પાપમ રહેવા દો, રહેવા દો. રાક્ષસ્યોભ્યો અપી ભવંતઃ સ્ફૂર્તરા, રાક્ષસો કરતાં તમે ક્રૂર છો. કેમ કે ન જતુગૃહી સુપ્તા ન ભાતૃ ન દહંતી નિશાચર, નિશાચરો પણ જતુગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને ન દહંતી ક્યારે બાળતા નથી, તથા ભાતૃપત્ની પોતાના ભાઈની પત્નીના મસ્તકને ન પુરુષંતી ક્યારે એવી રીતે સ્પર્શ પણ કરતા નથી. નિશાચરો જેવું કામ ન કરે એવું કામ તમે આજે કરેલું છે. તમે રાક્ષસો કરતાંય પણ ચડિયાતા તો છો જ. આ સાંભળી દુર્યોધન આગળ કહે છે, દૂતઃ કલુ ભવાના પ્રાપ્તુ ન ત્વમ યુદ્ધાર્થમ આગતા. ખરેખર તું અહીં દૂત તરીકે આવ્યો છે, યુદ્ધાર્થમ ન આગતા, યુદ્ધ માટે આવ્યો નથી. માટે સંદેશમ ગૃહીત્વા ગચ્છ, સંદેશ આપીને જા. ન વયમ દૂતઘાતક, અમે દૂતના હત્યારાઓ નથી. ઘટોત્કચ આ સાંભળીને કહે છે, સરોષમ ગુસ્સા સાથે, કિમ દૂતઃ ઇતિ મા પ્રદર્શયસી, શું દૂત એમ કહીને મારું અપમાન કરું છું? મા તાવતો હું, તો હું તે નથી. ન દૂતો હમ, હું દૂત નથી. પ્રરહ ધ્વમ સમાહતા, આવું મારી ઉપર તમે આક્રમણ કરો, મતલબ કે પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠંતી, સભામાં બેઠેલા બધા ઊભા થઈ જાય છે. ધૃતરાષ્ટ્ર આ સાંભળીને
કહેવા લાગે છે, પૌત્ર ઘટોરગજ મર્સયતુ ભવાના મદ વચના અવગંતા ભવ. હે પુત્ર ઘટોરગજ, ક્ષમા કરો, માફ કરો, શાંત થાઓ, મદ વચનો અવગંતા ભવ, મારા વચનને તમે સમજનારા થાઓ. આ સાંભળી ઘટોરગજ કહે છે, ભવતું ભવતું, ભલે ભલે, પિતામહસ્ય વચનાત દૂતો અહમસ્મિ. પિતામહના વચનથી હું દૂત છું. ભો ભો રાજન, અરે ઓ રાજા, શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ધર્મમ સમાચર, ધર્મનું આચરણ કરો, ધર્મનું આચરણ કરો. સ્વજન અપેક્ષા, પોતાના સ્વજનોની, પોતાના સંબંધીઓની, પોતાના બાંધવોની વૈપેક્ષા મતલબ કે ચિંતા કરો. યત કાંક્ષિતમ મનસી, તમારા મનની જે હાર્દિક ઈચ્છાઓ હોય તે બધું સર્વ ઇહેમ અનુષ્ટિષ્ટ, તે બધું જ અહીંયા કરી લો. કારણ કે કેમ કે જાત્યોપદેશ, હિતકારી વચનોની માફક, ઉપદેશની માફક, હિતકારી ઉપદેશની માફક પાંડવ રૂપધારી, પાંડવોના રૂપમાં કૃતાંત એને કે યમરાજ સૂર્યાંશુભિ, સૂર્યના કિરણોની માફક તમારી પાસે આવશે. યમરાજની માફક જે પાંડવ સેના છે એ તમારી પાસે હવે આવી રહી છે. એટલે તમારી જે પણ હાર્દિક ઈચ્છાઓ હોય એ બધું અહીંયા પૂર્ણ કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલી સુધી અનુવાદ છે. આશા રાખું છું અનુવાદમાં તમને સમજ પડી જશે. અને વારંવાર એક બે વાર જોશો કદાચ વિડીયો, અનુવાદ તૈયાર કરશો તો તમને આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડનો એક નિયમ છે કે નાટ્યાંશ વિભાગમાંથી સંસ્કૃત પ્રશ્નો પૂછાતા નથી પેપરમાં, તો આપણે પણ નથી જ પૂછેલા. નાટ્ય વિભાગમાંથી તમારે ખાસ કરીને પેરેગ્રાફનો અનુવાદ અને ગુજરાતી પ્રશ્નો, આ બે વસ્તુ અહીંયા મુખ્ય છે. તો અત્યારે આપણે ગુજરાતી પ્રશ્નો જોઈએ. ફરી એકવાર ઘટોત્કચ શકુનીને સી સલાહ આપે છે? તો સલાહ આપતા કહે છે, હે શકુની, તું જુગટાના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા સજ્જ થા. બરાબર, આ પ્રશ્ન આઈએમપી જેવો છે. ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર કેમ માને છે? કારણ કે લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને સળગાવી દેશે. રાક્ષસો પણ આવું કૃત્ય ન કરે. આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાં એ વધારે ક્રૂર માને છે. અભિમન્યુનું મૃત્યુ તથા અર્જુનને કરેલા વિલાપ વિશે લખો. બરાબર, પેલો બીજો પેરેગ્રાફ છે, હાય પુત્ર ગુરુકુળના તેજસ્વી દીપક, હાય વત્સ યદુકુળના અંકુ, તારી માતા, મામા અને મને પણ છોડીને તું પિતામહને જોવાની આશાથી સ્વર્ગે સીધાવ્યો છે. આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ અહીંયા એના વિલાપમાં એક જવાબ રૂપે અહીંયા આવે છે. વિદ્યાર્થી મિત્રો, એ નીચે વિવરણાત્મક નોંધ આપેલી છે, ટૂંક નોંધ લખો એવું કહ્યું છે. પણ આ કદાચ ટૂંક નોંધ ક્યારેક એ પ્રશ્ન રૂપે પણ પૂછી કે ઘટોત્કચનું પાત્ર લેખન કરો, તો તમારે એમાં લખાય કે ઘટોત્કચ કોણ હતો? તો હિડિંબા રાક્ષસી અને ભીમનો પુત્ર હતો. ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. અહીં ઘટોત્કચ દુર્યોધન અને શકુની સાથેના સંવાદો અહીંયા રોચક છે. કવિ ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચ પાત્રનો અહીંયા ઉલ્લેખ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને ઘટોત્કચ અહીં એક માનવીય વર્તન આચરે છે. ઘટોત્કચ ખરેખર એક રાક્ષસી પુત્ર હોવા છતાં એનામાં માનવીય ગુણો છે, માનવીય આચરણ છે, એવું આલેખન મહાકવિ પાસે એમના પાત્રમાં કરેલું છે. આ પ્રમાણે બધા પાત્રો પણ પ્રશ્ન રૂપે પૂછાય. કદાચ અત્યારે પણ જો પ્રશ્ન રૂપે પૂછાય કે ઘટોત્કચનું પાત્ર લેખન લખો, તો તમારે આટલી વિગત તેમાં લખવાની રહેશે. ઓકે, હવે ચોથા પાઠમાંથી ફરી એકવાર યાદ કરો. નાટ્યાનુવાદ હશે અને ગુજરાતી પ્રશ્નો, આ બે વસ્તુ તો અત્યારે હાલમાં આ પરીક્ષા પૂરતું છે. આ પરીક્ષા પૂરતી વાત કરું છું. અને આ વિવરણાત્મક નોંધ જે એક આપેલી છે, પ્રશ્ન રૂપે કદાચ આવી શકે તો તમારે લખવી. ઓકે, આશા રાખું છું કે આજના આ બીજું, ત્રીજું અને ચોથા 4 પાઠનું જે રિવિઝન કર્યું છે એ
તમને ઘણું બધું એક મદદરૂપ થશે. તૈયારી કરતા રહેશો, સરસ મજાનું પેપર લખશો એવી શુભેચ્છા સહ અસ્તુ. જય હિન્દ.